करिए शरूआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના એ વિશેષ ધાતુઓમાં છેલ્લે કમુ ધાતુ કે કમ ધાતુ જોવાના છીએ। ગુહ ધાતુથી શરૂઆત કરેલી। બેકૂપ ગુપુ ગુપુ ધૂપ વિચી પણિપની પ્યાય પહેલો ઉદુપધાયા ગોહ ગુપ ધૂપ પણપન અને વચ્ચે વિચ્છ અને એના પછી નંબર 6 કમુ। કમુમાં તમે જોઈ શકો છો ક પછી મમાં રહેલો ઉ અનુદાત્ત છે, ઉપર ચંદ્રબિંદી છે એટલે કે ઉ અનુનાસિક છે। કાંતૌ ઈચ્છા કરવી, કામના કરવી। કમુમાં મમાં રહેલો ઉ ઉપદેશે અચ અનુનાસિક ઇત સૂત્રથી ઇત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, તો ઉનો લોપ થઈ ગયો। અનુબંધ ઉ ગયો પણ સાથે સાથે એક કાર્ય પણ કરતો જાય છે। તો આ ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે એની ઓળખ પણ આપતો જાય છે। જેનો વિડીયો ઓન થાય એમ એટલે કે અવાજ સ્પષ્ટ આવતો હોય તો ઓન રાખજો, જેથી મન વિચલિત નહીં થાય તમારું, મારામાં યાની અષ્ટાધ્યાયમાં રહે, જેથી હું પણ નજર કરી શકું તમારા ઉપર। હરેશ, તમારું કાન ખુલ્લા થઈ ગયા છે। તો ધાતુ આપણી પાસે નવો આવ્યો છે, સાથે સાથે એમાં કેટલા પરિવર્તનો આવે છે। વિશેષ ધાતુ છે, વિશેષ ધાતુમાં ખાસ ધ્યાન રાખવું। પાછળ તો આપણે પહેલાં શરૂઆતમાં ધ્યાન રાખીશું એટલે પાછળ આટલું બધું મહેનત નહીં પડે। તો કમુમાં ઉ પહેલું ઈતકરણનું સૂત્ર, ઉની સંજ્ઞા થઈ ગઈ, તસ્ય લોપ દર્શન લોપ, પણ નીચે અનુદાતનું ચિહ્ન છે તો એના માટે આપણે નવું સૂત્ર વગર કશું કામ નહીં કરશું। એક અંશ પણ કામ નહીં કરીએ સૂત્ર વગર। અષ્ટાધ્યાયમાં જે કંઈ છે એને જ આધારે આગળ આપણે ચાલીશું। તો અનુદાત ગીત આત્મને પદમ, અનુદાત કે અંગની ઈત સંજ્ઞા થાય તો એ ધાતુ આત્મને પદી છે। તો આપણને ગેટ ખોલ્યો, દ્વાર ખોલ્યો પહેલા સૂત્રથી યાની ઈતકરણથી, ઉપદેશ અજનુનાસિક ઈત, પણ કઈ બાજુ જવું છે તો કે આત્મને પદના પ્રત્યયો તરફ જવું છે। કેવી રીતે ખબર પડી તો કે અનુદાતની ઈત સંજ્ઞા થઈ હોવાના કારણે। તો ધાતુ આત્મનેપદી છે। કમ રહ્યો પણ કામય કેવી રીતે બની ગયો એ આપણા માટે વિશેષ છે। તો કામય જોવા માટે આપણે આવીએ સાતમા પ્રકરણમાં। જોડે જોડે તમને
લખતો પણ જઈશ એટલે ખ્યાલ આવશે. એક સ્ટેપ બાય સ્ટેપ. ધાતુ ક મુ નીચે અનુદાત ઉપર અનુનાસિક. ઈતકરણ કરતા ઉપદેશજ અનુનાસિક ઈતથી બની જાય છે કમ. ઉ મમાં રહેલો ઉ અનુદાત છે અને અનુનાસિક છે. ઉપદેશે જ અનુનાસિક ઈત. સાથે સાથે બીજું સૂત્ર પણ લાગુ પડ્યું. અનુદાત ગીત આત્મને પદમ, એટલે કે આત્માને પદી ધાતુ બની ગયો. રહ્યો કમ. કમમાંથી આપણે કામય કેવી રીતે બન્યું એ વિશેષ છે. તો એ જાણવા માટે ધાતુ ક્રમાંક 6 7મો પાઠ અષ્ટાધ્યાયી સહજ બોધ. સૂત્ર છે કમેર્ણિયં. કમેર્ણિયં 3 1 30. 3 1 30. 3 1 30. કમેર્નિંગ કમેર્નિંગ. ઓકે. દેખાય છે એક પદ અહીંયા જોશો તો સંધિયુક્ત, પણ સંધિ મુક્ત કરી દઈએ પદ છે દહ તો કમે હે. પંચમી એક વચન. પંચમી ષષ્ઠી સરખા રૂપો થશે. લેવાની છે પંચમી. તો કમે હે. કમે હે ક્યાંથી વિસર્ગ આવી ગયો? તો કે રેફ દેખાય છે. રેફ દેખાય છે અણિયંગમાં. અણીની ઉપર માથા ઉપર બેસી ગયો છે. કોણ? રેફ. તો એ રેફનો વિસર્ગ અહીંયા થયો છે અથવા વિસર્ગનો રેફ થયો છે. છૂટા પાડીએ ત્યારે રેફનો વિસર્ગ અને ભેગા કરીએ ત્યારે વિસર્ગનો રેફ. વિસર્ગનો રેફ. કમે હે. ઓકે. નિયમ આમ તો કાઢવો હોય તો અહીંયાથી નીકળી શકે. વિસર્ગ સંધિનો નિયમ કાઢવો હોય તો આપણે બનાવી શકીએ આના પરથી કે આના પરથી. તો કમે હે વિસર્ગની પહેલા કોણ છે? આ વિસર્ગની પહેલા કોણ છે? વિસર્ગની પહેલા અને વિસર્ગની પછી તો આપણો નિર્ણય થઈ જાય. વિસર્ગની પહેલા એ છે. કમે હે એ છે અને વિસર્ગ કોને લાગે? અચને જ લાગે. તો એ છે. વિસર્ગની પહેલા એ છે. તો વિસર્ગની પછી શું છે? તો કે અણ છે. અણ છે. પાંચમો છે. નિયમ જોવું હોય તો જોઈ લેજો કે વિસર્ગની પહેલા આ સિવાય, જો કે આપણે વિસર્ગ સંધિ લઈશું ત્યારે આવશે સૂત્રો સાથે. વિસર્ગની પહેલા આ સિવાયનો અચ હોય અને વિસર્ગની પછી કોઈ પણ અચ અથવા ત્રીજો ચોથો પાંચમો, ત્રીજો ચોથો પાંચમો અને યણ હોય તો વિસર્ગનો ર થઈ જશે. આવું જોવા મળશે. આટલા પરથી પણ આપણને ખ્યાલ આવી શકે. અચ્છા, તો કમે હે એટલે આ કોનું બન્યું છે? કમે હે કોનું રૂપ બન્યું છે? કમે હે એ બહુ મહત્વનું છે. કમે હે રૂપ કોનું બન્યું? પીના કમનું. કોનું બન્યું? કમ.
કમનું બન્યું. અને પછી પાછળ તો અણિયંગ જ છે. પ્રથમા એક વચન. નીચે અનુવૃત્તિ કોઈ નથી. અધિકારમાં કંઈ બદલાયું નથી. પ્રત્યય પરશ્ચ આદિ ઉદાત્તશ્ચ આદ્યુદાત્તશ્ચ ધાતોઃ પછી કંઈ આપ્યું નહીં. આમ તો સમજૂતી આપી નથી, પણ અહીંયા કાશિકામાં જોઈ શકીશું. કમેર ધાતોઃ, કમેહે ધાતોઃ, અહીંયા જોઈ શકશું. અણિયંગ પ્રત્યયો ભવતી. પહેલાં તો શું કહે છે? કમુ ધાતુમાં અણિયંગ પ્રત્યય ભવતી થાય છે. અને અણકાર છે એનું હિતકરણ કરીશું. અણકાર વૃદ્ધિ અર્થ, આટલું લખ્યું છે અહીંયા. અણકાર વૃદ્ધિ અર્થ. અણકાર અણિત અને ગીત બે છે. અંગકાર આત્મને પદાર્થ જેવું અહીંયા લખ્યું છે. હવે અંગકાર આત્મને પદાર્થ, જો કે એની પહેલાં આપણે થઈ જાય છે. અને અહીંયા અંગકાર લાગવાને કારણે અણિયંગ લાગવાથી પણ થઈ જાય છે. બે વાર આપણને પરિણામ મળી રહ્યું છે. કોનું? આત્માને પદનું. પછી સીધું કામયતે બનાવી દીધું છે. કામયતે કામયંતે બનાવી દીધું છે. આવીએ ધીમે ધીમે. તો કમેર અણિયંગ, આમાંથી શું આપણને મળ્યું? ખાલી અણિયંગ પ્રત્યય લાગે છે અને અણકારની ઈત સંજ્ઞા થવાને કારણે અણિત પ્રકારનો અને ગીત પ્રકારનો પ્રત્યય છે. અણિયંગ સનાદિમાનો છે, 12 માનો છે. પણ આની ઈત સંજ્ઞા થાય ત્યારે એ વૃદ્ધિ કરે છે. પણ કોની વૃદ્ધિ કરે છે એ અહીંયા બતાવ્યું નથી. અહીંયા બતાવ્યું નથી. તો એના માટે બીજું સૂત્ર લેવું પડશે. આપણે જવું પડશે. જોઈ લઈએ. કાલે જોયું છે, ફરી પાછા શાંતિથી જોઈ લઈએ, ઊંડા શ્વાસથી. શું કહે છે? અમુકાંતો અણિયંગ પ્રત્યય લાગે છે. સ્વાર્થ મેં કોઈ અર્થ નહીં, પણ એક છોગું છે. કમ અણિયંગ. કમ આપણે ઈતકરણ કરી દીધું, સાથે રસ્તો પણ મળી ગયો. હવે અહીંયા અત ઉપધાયા. અત આ સૂત્ર પહેલી વાર આવશે અત્યાર સુધી. લગભગ આપણે 70 કલાક પછી આ નવું સૂત્ર આવશે પહેલી વાર. ટીપે ટીપે સરોવર ભરીશું, પછી સાગર ભરી દઈશું. તો અત એ અતઃ છે. અત ઉપધાયા. અહીંયા સૂત્રક્રમ લખી લેજો, તમારા પાસે હોય ત્યારે નોંધી લેવાનું કે કયું સૂત્ર છે. નંબર પણ જરૂરી છે. અત ઉપધાયા. ઉપધાયા. અત ઉપધાયાઃ. અત ત્યાં ઉ હોવાને કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે. અતઃ ષષ્ઠી એક વચન, ષષ્ઠી સ્થાને યોગા સૂત્ર છે. પણ આ અતઃ રૂપ કોનું બન્યું છે એ પાછું આપણા માટે મહત્વનું છે. નામની જ ખબર નહીં હોય, પહેલાં નામ જાણવું પડે, પછી એની ક્રિયા પ્રક્રિયા જાણવી પડે. તો અતઃ ષષ્ઠી એક વચન, ષષ્ઠી પંચમી ષષ્ઠી સરખા રૂપો. પાયલ, અતઃ કોનું રૂપ બનેલું છે? આપણે ચલાવ્યું નથી. અતનું છે. બરાબર છે. અતનું છે. અને અતનું ષષ્ઠી વિભક્તિ એક વચન અતઃ. અત યાની તપરકરણ છે. અદંત અંગ છે. અદંત અંગ છે. અદંત અંગ જાણીએ છીએ આપણે. અને ષષ્ઠી સ્થાને યોગા, એટલે પાછું યોગ કોનો થાય? તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો એ આ સૂત્રમાં નથી.
તો અનુવૃત્તિ ઉપરથી આવશે. ઉપધાયાહ પણ ષષ્ઠી એકવચન છે. ઉપધા કોને કહીએ? ઉપધા કોને કહીએ? જાણીએ છે. અલો અંત્યાત પૂર્વ ઉપધા. અલો અંત્યસ્ય. અલો અંત્યાત પૂર્વ ઉપધા. ઉપધા કોને કહીએ? 1:1:65 છે. પહેલા પાદમાં 75 સૂત્ર છે. 1:1:75 સુધી સૂત્રો છે. પહેલો પાદ એમાં 65મું સૂત્ર છે. આ 10 સૂત્ર આગળ. તો અલો અંત્યાત પૂર્વ ઉપધા જોઈ ગયા છીએ. હરેશ સુથાર જેવા નવા છે પણ હજી ખબર નહીં પડે એક અડીક વગર. પદછેદ અલહ અલ જાણો છો તમે, કોઈ બાકી રહ્યું નથી. પંચમી છે. ષષ્ઠી, પંચમી ષષ્ઠી સરખા. અંત્યાત પંચમી છે. રામાત. અલ નું પંચમી, અંત્યનું પંચમી, પૂર્વ અંત્યાત પૂર્વ. અલો અંત્યાત પૂર્વ. કોણ? તો કે ઉના કારણે વમાં વિસર્ગનો લોપ થઈ ગયો. અચના કારણે પાછળ અચ હોય વિસર્ગની પછી તો વિસર્ગ ખાઈ જાય છે, લોપ કરી દે છે, ઢાંકી દે છે. પણ પૂર્વ પછી ઉપધા નામકરણ છે. ઉપધા સંજ્ઞા. ઉપધા સંજ્ઞા. સંજ્ઞા સૂત્ર. તો ઉપધા કોને કહેવાય? તો કે અલ એટલે કોઈ બાકી નહીં. 42. અંત્યાત પૂર્વ. કોઈ પણ અલ અંતિમ હોય એની પહેલાનો વર્ણ શબ્દે અંતિમ વર્ણાત પૂર્વમ વિદ્યમાનસ્ય વર્ણસ્ય ઉપધા ઇતિ સંજ્ઞા ભવતી. ક્લિયર થઈ ગયું? તો હવે આપણું અત ઉપધાયાહ આવું સૂત્ર છે. પણ પછી શું પણ એનું? અત ઉપધાયાહ શું એનું? તો અનુવૃત્તિમાં જોઈએ વૃદ્ધિ. શું થઈ જશે? વૃદ્ધિ થઈ જશે. વૃદ્ધિ થવું એટલે અદંત છે, અત છે, અ છે અને એની વૃદ્ધિ કરવાની છે. 7 2 114 અને આ છે 116. 16 14 15 ને 16. અચોણીથી મૃજેર વૃદ્ધિ. મૃજેર વૃદ્ધિ. મૃજ તો ધાતુ છે અને વૃદ્ધિ લીધી છે અહીંયા. અને અચોણીથી અણીથી એ પણ કદાચ નીચે આવી ગયું છે ને? હા, આવી ગયું છે. 15મું સૂત્ર પણ આવી ગયું અચોણીથી. તો અચ ષષ્ઠી છે અને અણીથી સપ્તમી છે. અણની ઈત સંજ્ઞા થાય, ઈયની ઈત સંજ્ઞા થાય. ઈય ચનો 5મો વર્ગ અને તથ દધ અરે અણ જે છે ટઠ ડઢ અણ ટ વર્ગનો 5મો. એ બેની ઈત સંજ્ઞા થાય તો શું થશે? તો કે વૃદ્ધિ થશે. આવીએ. અંગસ્ય ઉપધા અકારસ્ય. અંગસ્ય ઉપધા અકારસ્ય યાની અદંત. અણિત ઈત પ્રત્યયે પરે. અણિત ઈત પ્રત્યયે પરે. આપણી પાસે અણિયંગ છે પ્રત્યય. તો ઈત તો નહીં પણ અણિત છે. અણની ઈત સંજ્ઞા થવાની છે ચૂટું સૂત્રથી. ચૂટું સૂત્રથી. અને અંગની ઈત સંજ્ઞા થવાની છે હલંત્યમથી. તસ્ય લોપ અદર્શનમ લોપ રયો ઈ. રયો ઈ. તો આ પ્રત્યય નામકરણ ઈતકરણ અનુબંધ જાય તો છે પણ સાથે નામકરણ કરતા જાય છે. 2 નામ પડ્યા. ગીત પણ છે અને અણિત પણ છે. અને અણિત હોય ત્યારે નવું કાર્ય ઊભું કરે છે. શું? તો કે વૃદ્ધિ ભવતી. પણ કોની વૃદ્ધિ થશે? ઉપધા અકારસ્ય. અંગસ્ય ઉપધા અકારસ્ય. તો હવે શું થઈ જશે આપણી પાસે? અત ઉપધાયાથી આવી જઈએ પાછા થોડુંક ગાડી આગળ વધારીએ. કમ હતો
અને આપણી પાસે અણિયંગ અણિઅંગ પ્રત્યય છે, સનાદિમાનો છે. તો આ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. અને અણ ઈ આનું પૂર્વી કરીએ તો આદિમાં અણ છે, ચૂંટું ટ ઠ ઢ અણ આદિમાં હોય ચૂંટું ચ વર્ગ અને ટ વર્ગ, તો એની પણ ઈ જ સંજ્ઞા થઈ જશે. અણ એ ગયો તો રહ્યું કોણ? તો કે ઈ રહ્યો. તો શું બની ગયું? તો કે કમ પછી ઈ. પણ અહીંયા જેની જેની ઈદ સંજ્ઞા થાય તે નામકરણ કરતા જાય છે. તો ગીત પણ છે આ પ્રત્યય અને અણિત પણ છે. અણની ઈદ સંજ્ઞા થાય છે, અંગની ઈદ સંજ્ઞા થાય છે. તો અત ઉપધાયા શું કહી રહ્યું છે? તો કે અદંત અંગ ઉપધા. અહીંયા ઉપધામાં ઉપધા કોને કહીએ? તો અલો અંત્યસ્ય પૂર્વ ઉપધા. તો અહીંયા ઉપધામાં ક વત્તા અ વત્તા મ વત્તા ઈ, પણ આપણે અંગની વાત છે, આપણે અંગની વાત છે. તો અહીંયા ઉપધા જશે તો થઈ જશે કા અને મ, અને પછી આ ઈ છે, મ હલંત જ, અને પણ આ ઈ લગાવી દઈએ તો કામી થઈ જશે, કામી થઈ જશે. પછી આ રહેશે નહીં. તો આવ્યા ધીમે ધીમે કામી. અત ઉપધાયા, અતઃ ઉપધાયા. શું થઈ ગયું? અદંત અંગને અણિત પ્રત્યય પરમાં હોય ત્યારે વૃદ્ધિ થઈ જાય છે. અત ઉપધાયા. પછી પાછળ જોઈએ, કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ. કર્તરી પ્રયોગ શપ વિકરણ પ્રત્યય. સપમાં પણ આપણે ઓળખ કરી અને આની સાથે કામ લેવું પડશે. શું કામ લેવું પડશે? પની ઈદ સંજ્ઞા થઈ ગઈ, પિત્ત છે. સની ઈદ સંજ્ઞા થઈ, પની હલંત્યમ સૂત્રથી, સની લશક પદ્ધતિથી સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપઃ દર્શન લોપ રહ્યો અ. પણ આ અ જે છે કેવો છે? પિત્ત છે અને શીત પણ છે. શીત હોવાને કારણે સાર્વધાતુક છે. તો પિત્તના પાછા બે પ્રકાર આવ્યા. પિત્તના બે પ્રકાર આવ્યા, હલાદી અને અજાદી પિત્ત. તો અહીંયા અજાદી પિત્ત છે, આદિમાં જ છે. તો શું થશે હવે? આ બાજુ અંગ જે છે હવે કેવું થઈ ગયું? અંતે કોણ છે? અહીંયા ઈ છે, અહીંયા ઈ છે. તો ઈક થઈ ગયું, ઈક ઈક. અને ઈગંત અંગ હોય, ઈક અંત અંગ હોય, પ્રત્યય સાર્વધાતુક પ્રત્યય હોય. કેમ સાર્વધાતુક? તિંગસિત સાર્વધાતુકમ. સનિત સંજ્ઞા થઈ, પિત્ત પણ છે, અને આ બાજુ એક અંગ છે. તો શું થશે? તો એ સૂત્ર કદાચ આગળ નહીં આવ્યું, એની પછીનું આવ્યું છે, એની પહેલાંનું નથી આવ્યું. તો એ પણ નવું થશે. અહીંયા નવું થશે. આવીએ પરિણામ શું મળી રહ્યું છે? આ બાજુ ઈ છે અને આ બાજુ અ છે. કા મ હલંત કરીએ, યાની કામી છે, અને ઈ કરીએ, આ બાજુ અ છે. અને એ અ જે છે એ સાર્વધાતુક પણ છે, પિત્ત પણ છે, અજાદી પિત્ત છે. તો સૂત્રમાં આવું સર્વ 7-3-84
सार्वधातुकार्धधातुकयोः શું કે છે? સપ્તમી દ્વિવચન છે, પરમાં હોય. પરમાં હોય. કોણ પરમાં હોય? જ્યાં જ્યાં સપ્તમી આવે ત્યાં ત્યાં પરમાં પાછળ હોય. પાછળ હોય. તો કે છે સાર્વધાતુક અને આર્ધધાતુક બે છે. સાર્વધાતુક આર્ધધાતુક કયો હો? તો આ શું સાર્વધાતુક આર્ધધાતુક? તો કે પ્રત્યય. પ્રત્યય આપણી પાસે પરમાં હોવો જોઈએ. પરમાં હોવો જોઈએ. તો આપણી પાસે અ બચ્યો જે છે સપનો, એ કેવો છે? તો કે સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે? હિના, સપમાંથી અ બચ્યો એ સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે? જો કે વાત બેની છે. હિના, યસ સર. આપણી પાસે સપનો અ બાકી રહ્યો વિકરણ પ્રત્યય, એ હા. સાર્વધાતુક છે કે આર્ધધાતુક છે? સાર્વધાતુક. કેમ સાર્વધાતુક છે? જવાબ તો સાચો છે, પણ કેમ સાર્વધાતુક છે? પીના. પીના હિના નહીં આપે તો પીના આપશે. હા સર. હમ. શપમાં શની લશકવત અધિતિ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થશે એટલે શીત છે. એટલે તિયંગ શીત સાર્વધાતુકમ સૂત્રથી શની ઈચ્છ સંજ્ઞા થવાથી શીત હોવાના કારણે સાર્વધાતુક છે. બરાબર છે. હિના, સમજાયું? યસ સર. આગળ આવી ગયું છે એટલે પૂછ્યું, બાકી હા. પૂછ્યું નહીં. બાકી નહીં પૂછ્યું હું. હા સર. આગે પાઠ પીછે સપાટ નહીં થાય, ધ્યાન રાખવું. તો તિંગ સિત સાર્વધાતુકમ. સાર્વધાતુક કોને કહેવાય? તિંગ 4 લકારને લાગે અને સિત 33 પ્રત્યય આપણી પાસે છે સાર્વધાતુક. બાકીના બધા અર્ધાતુક જ્યાં સનિત સંજ્ઞા નહીં થતી એ બધા અર્ધાતુક. પણ અહીંયા બેને લાગુ પડે છે. આપણી પાસે છે તો સાર્વધાતુક છે. શું લાગુ પડે છે? તો કે પરમાં સપ્તમી છે એટલે સાર્વધાતુક અર્ધાતુક કયો હો, પછી અનુવૃત્તિ 82 માંથી 7 3 82, આ 84મું છે. શું કે છે? તો કે સાર્વધાતુકે ચ આર્ધધાતુકે. સાર્વધાતુકે અર્ધાતુકે છે. સાર્વધાતુક અને અર્ધાતુક બંને. બરાબર છે. પ્રત્યય પરે આપણી પાસે સાર્વધાતુક છે, બંને પ્રત્યય પરમાં હોય. અને ઇગંતસ્ય અંગસ્ય, આ બહુ મહત્વનું છે. ઇક અંત આપણી પાસે ઈ છે, પણ ઇક અંત, ઇગંત અંગ. શું કહેવું છે? ઇગંત અંગસ્ય. ઈ ઉરુ ઇક એવું અંગ હોય ત્યારે ગુણાદેશ ભવતી. ગુણનો આદેશ થાય છે. ગુણનો આદેશ થાય છે. અને ગુણ કોને કહેવાય? અદેંગ ગુણ. બીજું સૂત્ર અ પછી એ અંગ. એ અંગ. પણ આપણે ત્રીજું સૂત્ર 1 1 3 ઇકો ગુણવૃદ્ધિ થી કરીએ છીએ. એના યાદ છે ગુણ? ઈકનો ગુણ આ ઈક છે. એના એકનો ગુણ એક. ઈક બરાબર શું? પહેલા તો એક બરાબર પ્રત્યાહાર. બરાબર. પછી આગળ કોણ કોણ આવે એમાં? ઈકમાં કોણ કોણ આવે? ઈકમાં કોણ કોણ આવે? કોણ આવે? ઈ. ઈક આપણે કહીએ છીએ, ખાલી ઈક કહીએ છીએ. ઈથી શરૂઆત કરવાનું, ક એ પૂરું કરવાનું. હા. ઈ પછી રો. ઉ નહીં આવે? હા. પ્રત્યાહાર. ઈ ઉ રો લો.
કક્કો જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી પદે પદે ઠોકરો ખાશો. પહેલા માહેશ્વર સૂત્રો પછી પ્રત્યાહાર, પ્રત્યાહાર પછી ઉચ્ચારણ સ્થાન પછી સવર્ણ કોણ છે, અને આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, અને પછી અચના ભેદો. આ પાયાની બાબત છે. એની એ જ વસ્તુ રિપીટ થશે છેક સુધી, સમગ્ર અષ્ટાધ્યાય પૂરી થશે ત્યાં સુધી. તો હવે ગુણ કરીશું તો શું કરીશું? ઇકો ગુણ વૃદ્ધિ બંને આપણે તો ગુણ કરવાનું છે. સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્ર છે એમાં ઇગંત અંગ હોય તો ચાહે દીર્ઘ હોય ચાહે રસ્વ હોય બંને માટે લાગુ પડે છે. ઈનો ગુણ ખબર છે ભીના? ઈનો ગુણ અતીત છે. અતીત એ એ. અને ઉનો ઓ રૂનો અર, અને લૂનો અર અલ. હલ અલ વૃદ્ધિ કરીએ તો ઈને વૃદ્ધિ કરીએ તો ઐ, ઐ ઉને વૃદ્ધિ કરીએ તો ઔ, ઔ અને રૂને વૃદ્ધિ કરીએ તો આર લૂની વૃદ્ધિ કરીએ તો અલ. બરાબર, અલ. બરાબર છે. આ બેન્ચ આપણે જે શરૂઆત કરી છે 70 લેક્ચર થવા આવ્યા, કલાક થવા આવ્યા, એમાં ટાર્ગેટ 2 જણનો છે મારી પાસે. બાકી બધા જાણે છે અને જે બાકીના બિલકુલ નહીં જાણતા એવું છે. 2માં છે, પણ 2 નિયમિત છે એટલા માટે આ હું મહેનત કરી રહ્યો છું આખી બેચની. બરાબર છે. એમાં એક હિના અને અતીત વૃદ્ધિમાં. અચ્છા, લખાયું છે હાલ. ઓકે, તો આપણી પાસે કેટલા આવ્યા હતા? તો કે ફરી પાછળ લખો, નહીં તો ગોટાળો થશે. કામી સુધી તો આવ્યા હતા આપણે, અને પાછળ અ છે સપનો. બરાબર છે. આ સપનો અ જે છે વિકરણ પ્રત્યય એ શીત છે, સાર્વધાતુક શીત હોવાના કારણે સાર્વધાતુક પિત્ત પણ છે. તો સાર્વધાતુક હોય અને અર્ધાતુક હોય તો બંનેને લાગુ પડે છે. અંગ કેવું? ઇગંત હોવું જોઈએ, રસ્વ યા દીર્ઘ. ઉપધા હોય તો માત્ર રસ્વ ઇક. એ આગળ આપણે કરી ચૂક્યા. પુગંત લઘુ પદસ્ય ચથી. આની પછીનું સૂત્ર આવશે. પહેલા સાર્વધાતુક અર્ધાતુક કયો આવે, જોડે જોડે બધા છે ભાઈબંધો. તો હવે શું કરીશું? આ ઈનો શું કરી દઈશું? હું છૂટા પાડું એટલે તમને ખબર પડે. કા જરૂર પડે ત્યાં જ કરીએ આપણે. મ હલંત કરીએ અને પછી ઈ કરીએ અને અ કરીએ. હવે કોનો ગુણ કરવાનો છે? આ ઈનો ગુણ કરવાનો છે. શું થઈ જશે ઈનો ગુણ? હિના એ થઈ જશે. બરાબર છે. આ એ. તો હવે આ એને ક્યાં નાખી દઈશું? આ મમાં નાખી દઈશું. મમા તો શું બની જશે? કામી કામે બની જશે. તો આ શું થયું? કયું કાર્ય થયું? ગુણ થયું. ગુણ કયા સૂત્રથી ગુણ થયો? સાર્વધાતુક અર્ધાતુક કયો હો ઇગંત અંગસ્ય ગુણો ભવતી. બરાબર છે. ઓકે, પાછળ કોણ બેઠું? અ બેઠો છે. ઓકે, અને હવે પ્રત્યય તરફ જઈએ તો આત્મનેપદી ધાતુ છે, વર્તમાન એલટ. તો ત છે પ્રત્યય. ટિત આત્મને પદાનામ ટેરે તો જાણો છો તમે. તો શું થઈ જશે? તે થઈ જશે. પણ અહીંયા ફરી એક નવું સૂત્ર લાવું છું. આગળ આવ્યું હતું કે નહીં આવ્યું હતું? જો આમાં કેટલું બધું નવું છે. તો અહીંયા ફરી પાછા છૂટું પાડી દઈએ સમજવા માટે. કા મહલંત અને એ થઈ ગયું, અને પાછળ અ છે અને પાછળ તે છે. આવું દેખાઈ ગયું આપણે. આજે અહીંયા છૂટું પડે પણ જરૂર નહીં એટલા માટે નહીં પાડતો. જ્યાં જરૂર છે ત્યાં પાડું છું. તો હવે
એ અને અ મળ્યા છે તો શું કરીશું? તો એના માટે સૂત્ર નવું આપી દઉં છું. પીના બોલો તો, પીના બોલો તો. પીના છે કે નહીં? નહીં. પાયલ, પાયલ. હા સર એ ચોય ભાઈ આવો સૂત્ર એ ચો અ એ ચો અય વા યા વહ. એ ચો અય વા યા વહ. પછી સૂત્ર ખોલીને બતાવું છું કયો ક્રમ છે તે. અચ સંધિનું છે મૂળ. એકમાં હે જોઈએ પછી પેલા આને. એકમાં હશે. હા, 6 માં છે અચ સંધિ. પણ અહીંયાથી જ હું તમને સમજ્યા પછી ત્યાં જાઉં છું. એ ચો એ ચહ. એચ બરાબર હિના. એચ બરાબર નવાને ખાસ પૂછીએ, રેગ્યુલર છે એમના માટે, બીજાને તો પૂછવાનો કોઈ અર્થ નહીં અને જૂના જાણે છે. એચ બરાબર હિના અતીત. પ્રત્યાહાર. પ્રત્યાર બરાબર કોણ આવે આમાં એચમાં? એક તો એ આવે, પછી બીજું એ કોણ આવે? સૂત્ર માહેશ્વર સૂત્ર નો ક્રમ રાખીએ. અ ઈ ઉણ રૂક અને પછી એ ઓ પછી એ આઈ ઓ અને ઔ. અ બરાબર બરાબર એ જ 4 થયા ને? ક્લિયર? હા અચ્છા, તો આ એચ મેં લખ્યું. પછી સૂત્ર બતાવું છું. હવે આ એચ ને શું કરવાનું છે? ષષ્ઠી સ્થાને યોગા એચ. એચ નું ષષ્ઠી છે, યોગ થાય કોનો? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. બહુવચન છે કે એક વચન હશે, આખો લઈ લઈએ તો કે છે અહીંયા જોજો. હવે આને શું કહીશું? આ હિના મેં આ શું લખ્યું? આ શું લખ્યું મેં? એ ચો પછી શું લખ્યું? અવગ્રહ. એટલે કે અ છે પણ એને અડધો કરી દીધો તો આખો કરી દઈએ. અ પછી પાછળ કોણ છે? ય છે. પાછળ ય છે. અડધો અડધો કરી દઈએ. અડધો કરી દીધો એટલે આમાંથી કોણ નીકળી ગયું? યમાંથી. હા, યમાંથી કોણ નીકળી? મેં આ હલંત કરી દીધો તો અ નીકળે, તો નીચે લઈ લીધો. પછી શું છે અહીંયા? વાહ વા છે. બરાબર. તો એમાંથી પણ હું આ કાઢી લઉં તો કોણ બચે? વ. ઓકે. અચ્છા, તો એ માંથી મેં આ કાઢી લીધો તો અહીંયા બચ્યું આ અહીંયા નાખી દીધો. આવ પછી અહીંયા કોણ છે? આય ય છે. અને એમાંથી પણ મેં શું કર્યું? નીકાળી દીધું. અને પાછળ કોણ છે? વ. આવ ક્લિયર? અય અવ આય આવ. કોના કોના? જો એ હોય તો અય થાય, ઓ હોય તો ઔ થાય, અય હોય તો આય થાય અને ઔ હોય તો આવ થાય. આ એચ નો અર્થ કે છે એચો અયવ આયાવ સૂત્ર. તો આપણી પાસે કોણ છે અહીંયા? એ છે. એ તો એનું શું થઈ જશે? અય અય થઈ જશે. પાછળ નીચે આવું. સૂત્ર હજી ખોલીને બતાવવાનું છે મારે. તો આપણી પાસે કા છે, પછી મ હલંત છે, પછી એ છે, અ છે અને તે છે. હવે આપણે એચો અયવાયાથી શું કર્યું? આ એને અય કર્યો, અય પાછળ અ છે, તે છે અને આગળ કામ છે. કામ છે. આટલું થયું ને? હા સર. ઓકે. હવે જોડીએ. હવે કંઈક ઠેકાણું પડશે. આ મ હલન છે તો અ જે છે ક્યાં આવતો રહેશે? મમાં. મમા તો મ આખો થઈ ગયો. હવે હા. અહીંયા પણ ય હલંત છે અને આ પાછળ કોણ છે? અ અ છે. તો એ અને ક્યાં નાખી દઈશું? ક્યાં લાવીશું? મમા ક્યાં લાવીશું? યમા યમાં લાવીશું. તો ય યમા કેવો થઈ જશે? આખો આખો થઈ ય જશે.
તો હવે પાછળ કોણ રહ્યું? તે તે. સહ કામયતે સિદ્ધ થશે. સહ કામયતે સિદ્ધ થશે. એ જો અયવાયો બતાવી દઉં. સર આ યયાદિ સંધિનું સૂત્ર નહીં? હા એ જ છે, એ જ છે સૂત્ર એ છે, પણ તમે ઓળખી નહીં શક્યા. એટલે નામ તો ઓળખી ગયા, પણ કાર્ય શું છે? એ જો અયવાયા. છેલ્લે સંધિ થાય, પહેલા પ્રકૃતિ અને પ્રત્યયનું કાર્ય ભેગું કરીએ તો કાં ગુણ થાય કાં વૃદ્ધિ થાય. વૃદ્ધિ થાય. બરાબર છે, આપણે ગુણ કરી રહ્યા છીએ. તો આ 6 1 78 સૂત્ર. एचो यवायावः સૂત્ર જ આપણને અર્થ કરી આપે. ભલે જ સૂત્ર છે, નાનું છે, પણ અર્થ કોણ કરી આપે? સૂત્ર. એને પૂછો એટલે આપણને જવાબ મળી જાય. ઓકે, શું કહે છે? એ ચહ છે ષષ્ઠી એકવચન, ષષ્ઠી સ્થાને યોગ. અહીંયા પ્રત્યાર છે જ બરાબર 4. એ ઓ ઐ ઔ. શું થાય તો કે ક્રમશઃ, એનું પાછું સૂત્ર છે અલગ, નીચે આવશે. ઐ ઔ આઈ આવ થઈ જશે. ક્યારે થાય? આવું ક્યારે થાય? તો કે અચી 77 78 છે. ઈકો યણ અચીમાંથી ઈ યણ અચી આ પણ સંધિ છે. કઈ સંધિ આમાં? એના આમાં કઈ સંધિ? તમે પેલામાં યાદી કહો છો તો આમાં કઈ સંધિ? યણ સંધિ. યણ સંધિ આવશે ત્યારે કહીશ, બરાબર. અચ્છા, અચ સંધિમાં શરૂઆત યણ સંધિથી થાય છે. આગળ જોઈએ તો કંઈ નહીં હોય. સંહિતા એમ 72 છે. ઓકે, આપણે વાત તો આની છે. તો અચી સપ્તમી છે. અચ એટલે 99. પરમાં હોય, પરમાં હોય તો આવું થાય. તો આપણી પાસે પરમાં કોણ હતું? અ હતો, વિકરણ પ્રત્યેનો. તો એ જ વર્ણાનામ સ્થાને, એ જ વર્ણાનામ સ્થાને 4 સંહિતાયામ સ્વરે પરે ક્રમેણ. ક્રમેણ, ક્રમેણનું સૂત્ર છે યથાસંખ્યમ. અહીંયા છે, અહીંયા છે. કયું સૂત્ર છે યથાસંખ્યમ? 1 3 ને 1 3 10. યથાસંખ્યમ અનુદેશ સમાનામ એક છે. અચ્છા, તો ક્રમેણ, તો ક્રમેણ શું કરીશું? એનો ઐ કરીશું, ઓનો ઔ કરીશું, ઐનો આઈ કરીશું અને ઔનો આવ કરીશું. એ તે આદેશાહ ભવંતી. આદેશ છે, કાઢી મૂકશે, આદેશ છે. અને એ જ બરાબર આ 4 અને અચ બરાબર 9, પણ અહીંયા દીર્ઘ પણ લઈ લીધા છે, બરાબર છે. તો એ જ વાત અહીંયા પછી ઉદાહરણ વગેરે આપ્યા છે, ત્યાં આપણે જવાની જરૂર નથી. તો આ એક કઈ સંધિ હતી? એના અયાદિ. અયાદિ સંધિ તમને સાથે સાથે ભણાવી દીધી, જોડે જોડે, બરાબર છે. અનુવૃત્તિ અચી મહત્વની છે તો સમજાય, બાકી નહીં સમજાય. તો આપણને એ હતો તો એનો શું થઈ ગયો? ઐ થઈ ગયો હતો. અને પછી છેલ્લે જોડી દીધા અને બની ગયું કામયતે, બરાબર છે. સિદ્ધ કરી આપ્યું મેં તમને. ફરી એકવાર બતાવી દઉં તો કમુ, કમુ આવી રીતે છે. કમાને ઓળખો છો ને? કમુ કાંતવ, કમુ કાંતવ. કાંતવ અર્થ છે કમ થઈ જાય છે. ઉપદેશયજનું નાસિકિત સાથે અનુદાત ગીત આત્માને પદમ, આત્માને પતિ ધાતુ. અણિયંગ, અણિયંગ સ્વાર્થે સનાદિમાનો લાગ્યો. અણિયંગ અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ ગઈ. ચૂટું સૂત્રથી અણાની ઈદ સંજ્ઞા થઈ. રહ્યો ઈ, રહ્યો ઈ, તો બની ગયું કમી.
કમોનું બની ગયું, કારણ કે ઈ બચ્યું, કમી બની ગયું. કર્તરી શપ, શપ લગાવી દઈએ, કર્તરી શપ. અને હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા, શનિ લશક વતદિત્યથી ઈત સંજ્ઞા. બચ્યો અ, તસ્ય લોપ દર્શન લોપ અ. પણ પછી શું કહે છે? અત ઉપદાયા, અને આ પ્રત્યય જે છે ગીત પણ છે અને અણિત પણ છે, અને અણિત હોવાના કારણે અત ઉપદાયાથી શું કરીએ છીએ? ઉપદામાં વૃદ્ધિ કરીએ છીએ. તો વૃદ્ધિ આ અદંત અંગ છે અથ, તો કા થઈ ગયું અને કામી થઈ ગયું આણીના કારણે. આ બાજુ અ છે, પછી પ્રત્યય ત. તો આ પણ કેવો છે? સાર્વધાતુકાર ધાતક કયો હોય અને ઈગંત અંગ છે, ગુણ ભવતી. તો શું કરી દેશે? એનો ગુણ એ કરી દેશે. તો કામે થઈ ગયું, કામે થઈ ગયું. પાછળ અ છે અને પાછળ પ્રત્યય છે ત. ટીતાત્મને પદાનામ ટેરે, તે. ટીતાત્મને પદાનામ ટેરે સમજાવવાની જરૂર નહીં. ઓકે, હવે અહીંયા બાકી કશું નહીં રહ્યું, સંધિ જોડવાનું બાકી રહ્યું. તો અહીંયા એ છે અને આ બાજુ અ છે અને આ બાજુ તે છે. તો હયાદી સંધિ, કારણ કે એ જ છે અને એ જ હોવાને કારણે અહીંયા શું કરી દીધું? એ જો અયવાયાવથી અય કરી દીધો. પાછળ અ છે, તે પ્રત્યય છે અને આગળ કા છે અને મ છે. ઓકે, અને હવે જોડી દઈએ. કા આવતો રહ્યો મમાં, આવતો રહ્યો યમાં અને તે. કામયતે સહ કામયતે, તે કામના કરે છે, તે ઈચ્છા કરે છે વર્તમાને લટમાં. ક્લિયર છે? કોઈને ડાઉટ હજી? અતીત સમજાઈ ગયું? અતીત અવાજ નહીં આવતો હતી. સમજાઈ ગયું? ઓકે, હિના યસ સર, ક્લિયર? ક્લિયર. બાકી બધા જૂના છે, સિવાય હરેશ. હરેશને હજી ટપ્પી નહીં પડે. ક્યાં તીર વાગી રહ્યું છે તે. ઓકે, તો આગળ એક કરવું હોય તો કરી દઈએ. દ્વિવચનનું પીના તો ગઈ, આપી દઈએ. પાયલને આપી દઈએ. પાયલ છે અવેલેબલ? હા સર. ધાતુ છે કમુ કાંતૌ. બોલો. હા, કમુ ધાતુમાં ઉપદેશ્ય જનુનાસિક સૂત્રથી અનુનાસિકોની સંજ્ઞા થતા કમ રહેશે. પછી કમેર નિયમ સૂત્રથી નિયમ પ્રત્યય લાગશે. નિયમમાં અંગની હલંત્યમ સૂત્રથી અને અણની લશકવ તદ્ધિતિ સૂત્રથી, ના સર, ચૂટું સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને તસે લોપ સૂત્રથી અનુલોપ થતા ઈ રહેશે. હા, પછી અહીંયા ઈ એ નિત પ્રત્યય હોવાથી, અજાદી નિત પ્રત્યય હોવાથી અહીંયા અત ઉપદાયા સૂત્રથી ઉપદાના અકારના સ્થાને વૃદ્ધિ થશે, એટલે આ થશે, એટલે કામી બનશે. પછી સનદ્યંત ધાતવ સૂત્રથી ધાતુ સંજ્ઞા થતા કર્તરી શક સૂત્રથી શક વિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે અરે સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થતા ઈનો ગુણ એ થશે, એટલે કામે. લટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં પરસ્મય પદમાં તિત પ્રત્યય છે. દ્વિવચન. અરે પરસ્મય પદ નહીં, આત્મને પદ. કેમ પાછા ભૂલો છે? સોરી સર. દ્વિવચન. દ્વિવચન તો આતમ પ્રત્યય છે દ્વિવચનમાં. આતમમાં આટુ ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. સૂત્રથી અનુલોપ થતા ઈતમ.
અને ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ ઈત્વ થતા ઈતે પ્રત્યય બનશે. હવે આ બાજુ અંગમાં એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે કામય એની જગ્યાએ અય અ અને પછી અ છે અને આ બાજુ ઈતે છે. હમ. કામય અને પરમાં ઈતે છે એટલે હવે આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ફરી પાછો ગુણ આવ્યો એટલે બની જશે કામ પછી ય એ પછી કામયે તે આ એ તે તૌ કામયે તે કામયે તે એ બે ઈચ્છા કરે છે. એ બે ઈચ્છા કરે છે કામના કરે છે. બરાબર છે. નંદની હા સર. લાગે છે ને ઠંડી નહીં લાગતી ને? ના સર. હા, બહુવચન બનાવી દો. બહુવચન બનાવી દો. કમુ હા સર. કમુ કાંતો ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિકોની જ સંજ્ઞા કરીશું એટલે કમ સૂત્રથી ઈંગ પ્રત્યય લગાવીશું. અને યંગ પ્રત્યય લગાવીશું. બરાબર છે. યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને છૂટું સૂત્રથી અણની જ સંજ્ઞા એટલે ઈ વધશે એટલે કમ વત્તા પછી અત ઉપદાયા સૂત્રથી ઉપદામાં રહેલા અને વૃદ્ધિ કરીશું એટલે કામ કરીશું. પ્રત્યય છે કર્તરી શપ વિકરણ પ્રત્યય લગાવીશું. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પ્રત્યય છે જ. પ્રત્યય છે જ. હજી આમાં પરિવર્તન લાવીશું. હા સર. પછી વાંધો નહીં, જને કરી દઈએ. વાંધો જમા જોંત સૂત્રથી અંત કરીશું. હમ તીતાત્મને પદાનામ તેરે સૂત્રથી અંતે કરીશું. ન હોવાને કારણે નશ્ય પદાંતે સે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. એ પછી કરીએ. પહેલા આને પતાવી દઈએ. કામીને હા. કા ઈ હો અને ઈ સાર્વધાતુક પાછળ અ અને પાછળ અંત. તો ઈગંતા કશ્ય ગુણો ભવતી. તો કામે ગયું, ફરી પાછો આવ્યો, ફરી અંત આવ્યો, અંતે આવ્યું. પણ અહીંયા પાછું હવે એ છે અને અ છે, અચીપરમાં છે, એ જ છે. અરે અહીંયા મામ કેમ કર્યું? કામ. કામ. તો કા પછી મ હલંત, પછી એ છે, પછી અ છે અને અંતે. હવે એ હોવાને કારણે એ હોવાને એ ચોયવાયા હતી. એને શું કરીશું? ઓકે, આટલું કરી પછી જઈએ. તો કા આ મમાં આવતો રહ્યો, આ કામાં ય થઈ ગયું અને પછી અંતે છે. તો અંતે શું કરશું? અહીંયા પણ હા, અહીંયા અ છે અને અહીંયા પણ અ છે. પહેલા આ લઈ લઈએ. એક રૂપ એટલે કે અનો અ રહેશે અને નશ્ચ પદાંતશ્ચ જલિત. અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે યય પર સવર્ણ સૂત્રથી ફરીથી કામયંતે. તૌ ના તે કામયંતે. બરાબર. તે બધા ઈચ્છા કરે છે. ઈચ્છા કરે છે, કામના કરે છે. ઓકે, હવે નહીં સહન કરી શકો મને. ઓકે, તો કામયતે, કામયેતે, કામયંતે 3 રૂપ આપણે વર્તમાન લટના બનાવી દીધા. તંગ પ્રત્યય તાતામ જ તાસાતામ ધોમ ઈટ વહી એમયંગ. અરે સુથાર જાગે છે ને? હરેશ
હા સાહેબ. હા, નહીં તો અહીંયા નિંદ્રાસન મળી જાય એવું છે. ઇન્દ્રાસનની ના ના જગ્યાએ. સાહેબ, જાગું સાહેબ. થોડી થોડી ખબર પડે છે હવે સાહેબ, ધીમે ધીમે ગાડી પાટા ઉપર આવી જશે. હમ. એ કડીક કરાવવો પડશે હજી મારે, પછી આવશે. ત્યાં સુધી તકલીફ છે. બાકી તકલીફ પડશે. બાકી તો જૂના છે. હિના, યસ સર. આ આવતીકાલે જે ચાલવાનું છે અંદાજે, એ જરા જોઈ લેવાનું તમારી રીતે. અને હા જ્યાં સર. જ્યાં તમે ઠોકરો ખાઓ એને ધ્યાનમાં રાખવાનું કે ક્યાં ગાડી અટકી હતી આપણે, ઓકે સર. ખાડો ક્યાં આવ્યો હતો, તો એને પછી આપણે કાઢી આપીશું રથના. અરે સર, સંધિમાં કરું છું પણ ડાયરેક્ટ કરું છું ને એટલે આમાં જટ ખ્યાલ ને પછી થોડું જ થાય પછી આનું ખ્યાલ આવે નહીં આમાં જ આ જ છે. એના માટે આનું પૂર્વી કરવું. આનું પૂર્વી કરશો તો જ અચ્છા સર. ખબર પડશે. બરાબર છે? હા સર. તો ક્લિયર થઈ જશે. જ્યાં સુધી વર્ણો છૂટા નહીં પડે ત્યાં સુધી નહીં તકલીફ. એટલે શરૂઆતમાં હો. પણ આ બધું તો આપણે જ્યારે ત્યારે પૂરું થશે ત્યારે તો તમને મેં વાઘની વાત કરી હતી વાઘની. હા સર. હા. એટલે ઝડપથી આપણું આ કામ થઈ જશે. જોતાની સાથે ખબર પડી જશે. કેટલું કામ ઝડપથી થઈ જશે સહેજી બતાવવાનું રહી ગયું તમને. આ 3 કરી દીધા પણ એક બતાવી દઉં ખાલી. ધાતુ પાઠ શું હતું? કમુ કમુ કાંતો. ધારો કે આ કામયતે છે. અહીંયા તમે કામયતે આપણે સિદ્ધ કર્યું. બરાબર. તો અહીંયાથી ભુવાદયો ધાતવ નામકરણ ઉપદેશ અજનુનાસિકિત કમ થઈ ગયું. તસ્ય લોપ હજી ઉમેરવું હોય તો ઉમેરી શકાય. અદર્શનમ લોપ. પછી અણિયંગ લગાવ્યો તો ત્યાં પણ આપણે ઈતકરણ કર્યું. પણ આ અણિયંગ કોણ છે? એ પહેલું લગાવી દીધું છે. સનાદ્યંતા ધાતવ. સનાતન. ધાતુ બનાવે પહેલાં લગાવી દીધું. બરાબર છે? વાંધો નહીં. હલંત્યમમાં આનું પછી ઈતકરણ કર્યું. અંગની અને અણની ચૂંટુથી. ચૂંટું છે કે અહીંયા બેઠું. અને હજી અહીંયા એક સૂત્ર ઉમેરી શકાય. અદર્શનમ લોપ. પછી આર્ધાતુકમ શેષ કોના માટે છે? અણિયંગ માટે છે. બરાબર. પછી આ સૂત્ર યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ, ક્યાં એ વિધિ થાય છે એની વાત છે. પછી આ તો ઉપધાયામાં આપણે કામ કરી દીધું. કમનું કામ કરી દીધું એટલે કે વૃદ્ધિ કરી દીધી. પછી કયો લકાર લેવાનો છે? તો કે લટ. વર્તમાને લટ. ઉપદેશે એમાં પણ લટમાં પણ ઈતકરણ કર્યું છે. ટની હલંત્યમ, લમાં રહેલો અ ઉપદેશનાસિક. પછી અહીંયા હલંત્યમ ટની વાત આવી. અને બંને માટે અદર્શન લોપ, તસ્ય લોપ, અદર્શન લોપ. પછી આ અનુદાત ગીત આત્માને પદમ ક્યાંથી આવ્યું? એ જો જોવા જઈએ ને તો અહીંયા તમને એનો જવાબ અહીંયા નહીં મળે. ક્યાં નહીં મળે? આ કમુમાં નહીં મળે. આ કયું? તો કે આ અનુદાત ગીત આત્માને પદમ અહીંયા તમને દેખાય ખરું, પણ અહીંયા નહીં લખેલું ઉપદેશ અવસ્થામાં ધાતુ. અને જ્યાં સુધી ઉપદેશ અવસ્થા નહીં હોય ત્યાં સુધી આ અનુદાત ગીત આત્માને પદમ નહીં દેખાય. અહીંયા આટલે લાવ્યા છે. તિપ્તસ્ય તો આપણું તિંગસિત સારો ધાતુકમાં કોણ? તો કે એ તો હજી નીચે આવે છે ને. કર્તરી શબ્દ તિંગસિત. હા, અહીંયા છે. આ ત જે છે 4 લકારને લાગે ને ત, એટલે તિંગસિત લાવ્યા અહીંયા. હજી નીચે બી લાવો. અહીંયા સપમાં પણ લાગુ પડશે. કર્તરી શબ હલંત્યમ લશકવત દીતે, એટલે કે સપની વાત કરી. આ લાવ્યા ને પછી તિંગસિત. એ કોના માટે? આ અના માટે લાવ્યા. પછી આ તે માટે તીતાત્માને પદાનામ ટેરેલ. સાર્વધાતુકમ અપિત્ત. સાર્વધાતુકમ અપિત્ત ક્યાંથી લાવ્યા? અચ્છા, આને લાવ્યા અપિત્ત, કારણ કે પિત્ત નથી તેને લાવ્યા. યસ્માત પ્રત્યય વિધિ એ ઉપર પણ આવ્યું. હવે આ સાર્વધાતુક અર્ધાતુ કયો હોથી ઈગંધા ગઈ છે ગુણો ભવતી વાત અહીંયા આવી. સુપ્તિયંતમ પદમ છેલ્લે મૂકવાનું હોય, કારણ કે પદ છેલ્લે સિદ્ધ થાય. એ ચો અયવ આયવ પણ હજી ઉપર જશે, એટલે કે અહીં લાવ્યા. એનો અહીં થઈ ગયો. અહીંયા પૂરું કરી દીધું પણ આ પદ સિદ્ધ થાય છે છેલ્લે. કામ અયતે. બરાબર. અને આ નવા માણસ હોય એને વાંચવાથી કંઈ ખબર ના પડે. પહેલાં જ પગથિયે અટકી જાય. 70 કલાક થયા ત્યારે આપણને અહીંયા સુધી પહોંચ્યા છીએ. ઓકે. સર, હા, સર આપણું આ કિમિતી જે સૂત્ર છે એ એકવાર બતાવો ને.
ક ગ અને અંગ પાંચમું સૂત્ર. એક પાંચ. પણ આપણને અણ છે ને એટલા માટે એક જ મિનિટ બતાવો. સર અહીંયા તો ગીત બતાય ના થાય, નિયંગ છે ને અંગ. હા, અંગની અણ આવ્યો ને આગળ. એક જ મિનિટ હો. અણની એક સંજ્ઞા થાય છે અને અંગની એ થાય છે, તો આ થોડું એક પ્રશ્ન ઉભો. હા, પણ સનાદીનો છે. આપણી પાસે પેલો પ્રત્યય હોય ને લકારનો, તો તો કામ આગળ ના ચાલવા દેત. લકારનો. એક મિનિટ હો. અચોડી અરે 115 આ જે છે ને નીતિ ચ અહીંયા 3 છે, નીચે આપશે ગીત 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 અંગ ઈત પ્રત્યય ઉપસ્થિતો ઇક લક્ષણમ ગુણકાર્યમ વૃદ્ધિકાર્યમ ચ નિષિધ્યતે. પણ આપણી પાસે ક્યાં ગયું એ તો જો કે આમાં નહીં આવે. અણિયંગ જે છે ને અણિયંગ એમાં અણિત પ્રકારનો છે, એટલે આપણને આ નો બાદ થઈ ગયો. નહીં તો જો પ્રત્યયમાં હોત કે અણના હોત તો પાછું નહીં કામ ચાલત. એટલે સર આ ગીતવત ના કહેવાય, એવું અંગની સંજ્ઞા થાય છે તો પણ નહીં. બે નામ પડે છે ને પેલામાં સપમાય બે છે ને, સપમાય બે છે ને, શીત છે ને પિત્તય છે. પિત્તના પાછા બે પડી ગયા તો આઝાદી થઈ ગયા. પણ અણ આ તો હા, અણ બળવાન કોણ એની વાત આવશે. હજી વિચાર કરવો હોય તો બળવાન કોણ એની વાત આવશે. નિર્ણય હા, કોણ બલી હસી તો ત્યાં પકડાશે. આટલા 3-4 બેન્ચો થઈ ત્યારે હવે આ પ્રશ્ન થયો કે આ નિયંગ પ્રત્યે તો ગીત પણ છે અને નીત પણ છે. અને પછી બંને કાર્યો તો બંને થાય, તો બંને કાર્યમાં પછી બળવાન કોણ, તો પછી સૂત્રોના ક્રમો જોવા પડશે. એટલે જવાબ મળી જશે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રિ. પાયલ, હા સર. માતાજીએ બીજો ભાગ જે છે ને 95 હતા લેક્ચર, એમાં 102 થઈ ગયા છે હવે. હા, એટલે બીજા અપલોડ કર્યા છે, કહેતા હતા પેલા દિવસે કે હવે મારું કામ પૂરું થઈ છે તો હું મૂકું છું. હા, પણ એ પેલા અંગ્રેજી રાખ્યું છે, સંસ્કૃત નહીં વર્ણ કર્યા. કદાચ વર્ણ નહીં મળ્યા હોય એવું બની શકે, બદલાઈ ગયો હોય ને માણસ. પણ એ વ્યાખ્યાન જે પહેલો ભાગ ને બીજો ભાગ જે છે ને એ હજી આપણને જેટલી વાર સાંભળીશું ને એટલું આપણને દિવ્ય દ્રષ્ટિ આવશે. નવું જાણવા મળે છે. બિલકુલ અક્ષરશઃ જાણીશું ને તો હજી નવું નીકળે છે. ઓકે.